17 એપ્રિલ 2021 શનિવાર આ તારીખને 4 વખત વેરીફાઈ કરવું પડ્યું કે 2021ની જગ્યાએ 2025 તો નથી ને, પણ છેલ્લે જાણવા મળ્યું કે ખરેખર આ બનાવ 4 વર્ષ પહેલાનો જ છે અને 17 એપ્રિલ 2026 શુક્રવારના રોજ આ બનાવને 5 વર્ષ પૂરા થશે. વિચારો, 4 વર્ષ થઈ ગયા અને હવે રણજીતસિંહ, રાજેશ અને રાજેન્દ્ર કુમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ 3 બીજું કોઈ નહીં પરંતુ પોલીસ કર્મીઓ છે અને ત્રણેય વિરુદ્ધ લાંચ લેવાનો આરોપ લાગ્યો છે. હા, ખેડામાં નડિયાદ એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબીએ ત્રણેય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. 17 એપ્રિલ 2021 શનિવારના રોજ કપડવંજની રેલિયા ચેકપોસ્ટ પર ઘઉંના કટ્ટા ભરીને જઈ રહેલી ટ્રક ઊભી રાખીને લાંચ માંગવાનો ત્રણેય પર આરોપ લાગ્યો છે. ટ્રક રોકીને ગુનો દાખલ કરવાની ધમકી આપીને ₹5 લાખ માંગવાનો ત્રણેય આરોપી પર આરોપ લાગ્યો છે. જોકે છેલ્લે 80,000 રૂપિયા રોકડા અને 10,000 રૂપિયા ઓનલાઈન એમ કુલ 90,000 રૂપિયામાં વાત પૂરી કરી હતી, પરંતુ આ વાત કાયદાની પકડમાં આવી ગઈ હતી. હા, ઘટના બાદ ફરિયાદીએ આરોપી પોલીસ કર્મીઓ સાથે કરેલી વાતચીતના ઓડિયો રેકોર્ડિંગ અને અન્ય પુરાવા એસીબી સમક્ષ રજૂ કર્યા હતા, જેની સંપૂર્ણ તપાસ બાદ નડિયાદ એસીબીએ ત્રણેય પોલીસ કર્મીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં રાજેશની અટકાયત કરવામાં આવી છે, જ્યારે અન્ય 2 પોલીસ કર્મીઓની શોધખોળ ચાલુ છે. હવે આ પોલીસ કર્મીઓએ શું પહેલા પણ આવું કોઈ કાર્ય કર્યું છે કે કેમ, તેમનો ઇતિહાસ શું છે, આ તમામ પ્રશ્નોના જવાબ અત્યારે શોધવામાં આવી રહ્યા છે.